હાલના સમયમાં સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે, કારણ કે તેમાં નાના ફૂલ જેવા બાળકો હોમાઈ ગયા છે અને તેમના માતા પિતાનું હૈયાફાટ રુદન ચારે બાજુ સંભળાઈ રહ્યું છે. નમસ્કાર, ગુજરાત વાઇબ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મેક્ષુટ. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસને કારણે 17 બાળકોના મોત થઈ ચૂક્યા છે અને રાજ્ય સરકાર કોઈ પણ એક્શન લેવાને બદલે ચાંદીપુરા વાયરસથી કેમ બચવું તેના ઉપાયો જણાવી રહી છે. જોકે રાજ્ય સરકાર પોતાની બેદરકારીનો સિલસિલો યથાવત રાખવા માંગે છે. કોરોના હોય કે પછી હણીકાંડ હોય કે પછી રાજકોટ ટીઆરપી અગ્નિકાંડ હોય, સરકાર એવું વિચારતી થઈ ગઈ છે કે કાંડ તો થતા રહેશે અને વાયરસ તો આવતા રહેશે અને રાજ્યની પ્રજા માત્ર 2 દિવસ હાહાકાર બોલાવશે અને પછી બધું જ ભૂલીને જ્યારે ચૂંટણી આવશે ત્યારે મત તો અમને જ મળવાના છે. જો ખરેખર રાજ્ય સરકાર આ માનસિકતામાંથી બહાર નહીં આવે તો રાજ્યની પ્રજા દર બીજા દિવસે કોઈના કોઈ કાંડમાં હોમાતી જ રહેશે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.